दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायामीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 110 द्वयं यस्यास्ति तस्यैव सामर्थ्यज्ञानयोर्जनिः एकैकं तु ततः कुर्वन् एकैकं लभते फलम्। એટલે નિર્ગુણ બ્રહ્મ જ્ઞાન વૃત્તિ અને નિર્ગુણ બ્રહ્મ ઉપાસના વૃત્તિ જે છે એની વચ્ચેનો ભેદ એ અત્યારે આ ટોપિક ચાલી રહ્યો છે. અને નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે એ પણ અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિની આવૃત્તિ કરે છે. અને નિર્ગુણ બ્રહ્મ જ્ઞાની જે છે એ અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જે છે એનામાં જન્મેલી છે એને કારણે એ એના માટે ફેક્ટ છે. એ કહે છે કે હું બ્રહ્મ છું એવું જે બોલે છે ત્યારે એ વસ્તુ એના માટે સ્પષ્ટ છે. જ્યારે આ ઉપાસક તો પોતાને હજુ સાધક જ કહે છે, જીવ જ કહે છે અને સાથે સાથે છતાંય પણ ઉપાસના કરે છે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે. અને એના માટે જે વૃત્તિ છે અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ એની આવૃત્તિ કરે છે અથવા એનો સતત આવૃત્તિ કર્યા કરે છે. અને આ જ્ઞાની તો જે છે પોતાને આ રીતે હું બ્રહ્મ છું એવું કે એના માટે હકીકત છે અર્થાત એ પોતાને મુક્ત જાણે છે અને એના માટે એને હવે કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી. એ મતલબ એને એ જાણે છે કે મોક્ષ તો મારું સ્વરૂપ છે, માટે હવે મારે કોઈ સાધન મોક્ષ માટેના કોઈ સાધનની આવશ્યકતા નથી. જે મારું સ્વરૂપ હોય એને પ્રાપ્તિની આવશ્યકતા નથી અને એને જાળવવાની પણ આવશ્યકતા નથી. એટલે આઈ ડોન્ટ રિક્વાયર ટુ એટેઇન, આઈ ડોન્ટ રિક્વાયર ટુ રિટેઇન. બંને વસ્તુ છે. જે મારું સ્વરૂપ હોય એને જાળવી રાખવાની પણ આવશ્યકતા ન હોય. એટલે આવું જાણ્યા પછી, આવું અહમ બ્રહ્માસ્મિ વગેરે આવું સમજ્યા પછી આ જ્ઞાની જે છે એકદમ રિલેક્સ બની જાય છે. એને કશી વસ્તુઓ ગુમાવવાનો ભય જ નથી, કારણ કે પૂર્ણ છું. પૂર્ણમાંથી કશું જાય નહીં. જો પૂર્ણમાંથી કશું બાદબાકી થાય અને પૂર્ણ ઘટે તો એ પૂર્ણ નથી. આ તો આપણે સામાન્ય જાણીએ જ છે. કોઈ પણ સંખ્યા ગમે એટલી મોટી હોય એમાં તમે બાદબાકી કરો અને સંખ્યા નાની થાય તો એનો અર્થ કે પૂર્ણ નથી, લિમિટેડ જ હતી. એટલે અર્થાત જ્ઞાનીને હવે કશું ગુમાવવાનું, હંમેશા વ્યક્તિને છે ને ગુમાવવાનો ભય બહુ હોય છે. વ્યક્તિ ગુમાવવાનો, વસ્તુ ગુમાવવાનો ભય સતત એની એન્ઝાયટી, ફિયર પાછળનું એક બહુ મોટું કારણ હોય છે લૂઝિંગ સમથિંગ. અને એ વસ્તુની અંદર આ જ્ઞાનીના સંદર્ભમાં એ વસ્તુ રહી જ નથી, કારણ કે એ જાણે છે કે પૂર્ણતા તો મારો સ્વભાવ છે, એ કદી જાય નહીં, એમાંથી કશું જાય નહીં અથવા એ કદી ન જાય. મોક્ષ પણ ક્યારેય ન જાય. અને એ તો ઈશ્વરને ચેલેન્જ કરે કે તમે મારો મોક્ષ લઈ લો, તમે લઈ જુઓ તો ખરા. એને કારણે એનીવે અર્થાત જેમ કે અગ્નિ કશાકને ચેલેન્જ કરે કે તમારી ઉષ્ણતા લઈ લો, કંઈ શક્ય જ નથી બનવાનું. જેનું સ્વરૂપ હોય એની પ્રાપ્તિ પણ ન હોય અને એની રિટેનિંગ, એને જાળવી રાખવાની પણ જરૂર ન હોય અને માટે ગુમાવવાનો ભય ના હોય. અને આ રીતે વાસ્તવની અંદર અને માટે આ જ્ઞાની ખરેખર હવે વિધિ નિષેધ સર્વ વસ્તુથી પર થઈ ગયેલો છે. અને આ ટૉપિક અત્યારે ચાલી રહ્યો હતો. એમાં વચ્ચે વિદ્યારણ્ય સ્વામીને કશુંક થયું એટલે એમને થયું કે મારે કશુંક આ જ્ઞાનીના સંદર્ભમાં ચર્ચા કરવી જોઈએ. એ એસાઇડ ટૉપિક છે
અને એસાઇડ ટોપિક એ એમણે 108મા શ્લોકથી શરૂ કર્યો છે અને 113મા શ્લોકથી, અને જેને સામાન્ય રીતે આપણે કહીએ પ્રસંગોપાત ચર્ચા. એમ આપણે કશું મેઇન ડિસ્કશન ચાલતું હોય તો આપણે કહીએ ને કે ભાઈ હું જોડે મને આ વસ્તુ યાદ આવે છે અને આ સંદર્ભમાં એ પહેલાં હું ચર્ચા કરી લઉં. મેઇન ટોપિકની ચર્ચા બાજુએ રાખીને થોડીક બીજી ચર્ચા કનેક્ટેડ પરંતુ કરી શકાય એવી રીતે આ 108થી 113મા શ્લોકની વચ્ચે એવી ચર્ચા ચાલી છે. અને અર્થાત આ તમે ટોપિક વચ્ચેથી કાઢી લો 108થી 113ની વચ્ચે તો પણ કશો ફેર ન પડે, મેઇન ફ્લો ચાલુ જ રહ્યું છે. અને આ ડાયવર્ઝન અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એની અંદર, અને જે વાસ્તવમાં એ આ પ્રકારની જે ચર્ચા છે વાસ્તવમાં લોકોના મનમાં જે એક ભ્રમ પ્રવર્તે છે જ્ઞાનીઓ માટે, એ ભ્રમને દૂર કરવા માટે જ છે. અને શું છે એ વસ્તુ કે જ્ઞાની હોય ને એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ તો હોય જ. જ્ઞાની પાસે કેટલીક સિદ્ધિઓ હોય જ સ્વામીજી, એ લોકો કદી કહે નહીં પણ એ લોકો પાસે હોય તો ખરી જ. આ પ્રકારનું મનની અંદર આવું રહેલું હોય છે. વિદ્યાર્થીને કહે છે કે જ્ઞાની પાસે હવે આવા કોઈ પાવર્સ હોતા પણ નથી ને જ્ઞાનીને આવી સિદ્ધિઓની આવશ્યકતા પણ નથી. પાવર્સ આ બધા જે હોય છે વિવિધ પ્રકારની બધી ચમત્કારિક શક્તિઓ સિદ્ધિઓ બધું એ તો વાસ્તવની અંદર આ સ્પેશિયલ પ્રકારની તપશ્ચર્યા કરવાને કારણે પ્રાપ્ત થતું હોય છે. અને એ તપશ્ચર્યા આ આધ્યાત્મિક સાધનનું અનુષ્ઠાન કરનારને માટે તપશ્ચર્યા સાધન છે, પણ એ તપશ્ચર્યા આવી સિવિયર તપશ્ચર્યા નથી હોતી જે સામાન્ય રીતે પેલા અસુરો કરતા હોય છે ને. બીજા લોકો જે લોકોને કંઈક સિદ્ધિ મેળવવી છે, જે લોકોને આ જગત પર આધિપત્ય પોતાનું સ્થાપવું છે, એવા લોકોને આવી બધી વસ્તુની આવશ્યકતા હોય છે. જ્ઞાનીને આવી બધી કોઈ આવશ્યકતા જ નથી, અને માટે એવી કોઈ સ્પેશિયલ પ્રકારની તપશ્ચર્યા કરતો નથી. એક પગ પર ઊભા રહેવું, ના કરવું, તે કરવું ને ફલાણું ઢીકણું પંચાગ્નિ અનેક પ્રકારની આવી ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ, મેન્ટલ ડિસ્કમ્ફર્ટ ઊભો થાય એવું કોઈ પ્રકારની તપશ્ચર્યા એ કરતો નથી. અને એવી તપશ્ચર્યાને અંતર્ગત સગુણ બ્રહ્મની ઉપાસના, ઈશ્વર ઉપાસના હોય છે. સગુણ બ્રહ્મ મંત્રનો જપ પણ હોય છે. 96 કરોડ ટાઈમ્સ રામનો જપ કરનાર ત્યાગરાજ મને પ્રાપ્ત થયું છે, એમને ઈશ્વર પ્રાપ્ત થાય, પરંતુ એ જુદા પ્રકારની વસ્તુ. એટલે વાસ્તવની અંદર આવી ઓસ્ટેરિટી, બહુ જ સિવિયર ઓસ્ટેરિટી જેને કહેવાય, આવી કોઈ વસ્તુની એને જરૂર નથી અને એ કરતો પણ નથી. અને એ બધી વસ્તુઓ પાછળનો હેતુ, એ બધું કરવા પાછળ, આવી તપશ્ચર્યા કરવા પાછળનો હેતુ આવી ચમત્કારિક શક્તિઓ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો હોય છે. અને એ વસ્તુને વેદાંતમાં કોઈ જગ્યાએ સ્થાન જ નથી. વેદાંત જે છે એ કેટલીક તપશ્ચર્યા એની અપેક્ષા રાખે સાધક પાસે, પરંતુ એમાં તો સેન્સરી રિસ્ટ્રેન, દમહની આવશ્યકતા હોય, મેન્ટલ ફોકસ, શમહ, સમાધાન વગેરેની આવશ્યકતા હોય. અને એ બધા સાધનો એ પ્રકારની આવશ્યકતા એટલા માટે છે કે જેથી શ્રવણ દરમિયાન એનું મન ડિસ્ટ્રેક્ટ ન થાય, અથવા એને કોઈ પ્રી ઓક્યુપેશન હોય એના મનમાંથી એ દૂર થઈ જાય, અને જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત પણ કરી શકે અને જ્ઞાનને રિટેઇન કરી શકે. અને માટે એવી સેન્સરી ડિસિપ્લિન જે છે કે મેન્ટલ ડિસિપ્લિન છે, ફોકસિંગ છે વગેરે, એવી આવશ્યકતા છે. મનમાં એકાગ્રતા થોડી ઘણી હોય અને ઇન્દ્રિયોમાં ચંચળતા ન હોય, એવી તપશ્ચર્યાની જરૂર આવશ્યકતા છે. પણ એનાથી આગળ કંઈ બીજી કોઈ આવશ્યકતા છે નહીં. અને માટે એ વિશેષ પ્રકારની તપશ્ચર્યાઓ, બહુ જ કઠોર તપશ્ચર્યા કહીએ ને આપણે, એવી કોઈ તપશ્ચર્યા કરતો નથી. કેટલા દિવસો સુધી ઉપવાસ અને આવું બધું જાત જાતનું, ખાલી ઉકાળેલું પાણી પીને રહેવું ને આવું બધું જાત જાત, એવું કશું એ કરતો નથી. 2 ટાઈમ જમે, એટલે હમણાં આવશે વસ્તુ. એટલે આ કહેવાનો આશય એવો છે કે આ આટલી નવાઈ લાગે. જ્ઞાની બંને સમય જમે છે, હા 2 ટાઈમ જમે છે, ને પાછા નાસ્તોય કરે, સવારે બ્રેકફાસ્ટે કરે છે. શું આનો અર્થ? ચતુર્માસમાં શું કરો છો? એટલે કે હું તો 2 ટાઈમ જમું છું. હા, તો તમે કયા પ્રકારના જ્ઞાની છો? આ તો કોઈ કશું કંટ્રોલ તો દેખાતો નથી એમના જીવનમાં કોઈ પ્રકારે. એટલે પ્રશ્ન ઉઠ્યો છે. આવું બધું આપણું નોર્મલ, જેમ એક અજ્ઞાની જીવતો એવી રીતે જ જીવે છે, ખાવા પીવાનું બધું એ જ પ્રકારનું. તો આ જવા દો, હવે આવા પાસે જવાનો કોઈ અર્થ નથી. કોઈ કરતું હોય તપશ્ચર્યા, હા, આખા મહિનાની અંદર અઠવાડિયાની અંદર 2 દિવસ મૌન રાખે અને રોજ જે 1 ટાઈમ જમે, અને એમાં એવો નિયમ છે પાછો. તમે તો મહાત્માઓ મળ્યા જ હશો, પણ આ તો હું એક મહાત્માને મળ્યો, બહુ જાણીતું નામ હતું એમનું આપણા ત્યાં, બહુ જાણીતું નામ. એમને
કે ભારત સરકારે પણ કંઈક આપેલો કંઈક સમ એવોર્ડ, અને બહુ પ્રભાવિત અને બહુ સરસ મહાત્મા. પણ એમનો આ નિયમ કે એકવાર જે આ મુકાવ્યું જમતી વખતે જે પહેલી વાર આવી ગયું એ આવી ગયું, બસ ફરી કશું લેવાનું નહીં. હવે કોઈક વાર વસ્તુ રહી પણ જાય, કોઈક વાર પહેલી વાર જ્યારે મૂકો ત્યારે ઓછું પણ મુકાય, પણ ફરી હવે લેવાનું નહીં. એમને ભાવતું હોય ન ભાવ એ કશું જ નહીં, ફરી તમારે આવવાનું જ નહીં પીરસવા માટે. આ મહાત્મા ખરા. અને બાજુમાં આપણા કોઈ સ્વામીજી બેઠા હોય અને એ તો બિચારા જે આપો એટલે પાછું ભાવતું હોય તો કે હા થોડું આપો વધારે. આવા મહાત્માઓ તો હોતા હશે. આ પહેલાં જુઓ એટલે ચર્ચા ઉપાડી છે. લોકોને એમ કે જીવનમાં આવું કોઈ કઠોર તપશ્ચર્યા કરતા હોય તો જ્ઞાની, બાકી છે ને જ્ઞાની સામાન્ય જીવન જીવતા આપણી જેમ, અને પેલા ફ્લાઇટોમાં ફરતા હોય ને આ બધા ફરતા હોય, એને તો કોઈ જ્ઞાની કહેવાતું હશે. હા, ચાતુર્માસમાં શું કરો છો? ચાતુર્માસમાં એવું હોય છે, પહેલા મહિનામાં અમુક પ્રકારનો ફૂડ લેવાનો, બીજા મહિનામાં અમુક પ્રકારનો ફૂડ લેવાનો, અને પછી દંડ રાખો છો? સ્વામી પૂછે દંડ રાખો છો? દંડ નથી રાખતા. કયા સ્વામી? દંડી સ્વામી એ છે ને આ બીજા સ્વામીઓ કરતાં જરા ચડિયાતા ગણાય, કારણ કે રોજ જે દંડની પૂજા કરે, દંડને ધર્મદંડ કહેવામાં આવે છે. એટલે દંડને ક્યાંય આડોવડો ન મુકાય. તમે જોજો શંકરાચાર્યજીને કંઈક વિડીયો જુઓ તો જોજો, દંડને ગમે ત્યાં ના મૂકી શકાય. એટલે તમારે હંમેશા સાથે રાખવો પડે, અને કદાચ કોઈ કારણસર તમારે આપવો પડે બીજાને, કારણ કે બાથરૂમ જાય. એટલે ઇન શોર્ટ ક્યાંય નીચે ન મુકાય. રોજ સવારે એની પૂજા કરવાની હોય, પછી તર્પણ કરવાના હોય, અમુક જ પ્રકારનું ફૂડ લેવાનું, અમુક સ્પેશિયલ પૂજાઓ હોય છે સ્વામીઓને. શંકરાચાર્યજીઓ બધાને સ્પેશિયલ પૂજાઓ છે. શ્રીયંત્રની પૂજાથી માંડીને ચંદ્રમૌલીશ્વરની પૂજાથી માંડી કેટલું બધું છે એ લોકોને તો બાપરે. અને દંડ તમે જુઓ જ છો હંમેશા, બધા આપણા અત્યારના શંકરાચાર્યજી અને આપણા સ્વામીજી જેવા હોય, પૂજ્ય સ્વામીજી, કશું જ નહીં. અને 2 ટાઈમ મજાથી ખાય ને પેલું ઢોસાય ખાય ને બધું ખાય. અને આ તો કંઈ જ્ઞાનીઓ કહેવાતા હશે. જુઓ પહેલાં જુઓ, આ મુખ્ય ચર્ચા અત્યારે મતલબ કે આ પ્રશ્ન ઊભો થયો છે. જ્ઞાનીને જ્ઞાની કહેવા પાછળનો માપદંડ બતાવો અમને. એમણે શું કર્યું પહેલાં? કશું જ નહીં, બસ આ તો કે ભણતા હતા અને આવી કંઈક નોકરી કરતા હતા, ના આવીને બેસી ગયા છે. હવે અહીંયા બસ આવું 2-3 વર્ષ 4 વર્ષ ભણ્યા ને પછી આવીને બેસી ગયા. કશું બીજું જીવનમાં કંઈ છે મહારાજ? તમારા જીવનમાં કંઈ તપશ્ચર્યા કશું છે? બધું કશું? કંઈ ઉપવાસ, આતે મૌન, આ ફલાણું ટીકડું કશું જ નથી. બધા ખાઈએ પીએ છીએ ને બેઠા છીએ. કશું કે કોઈ જ્ઞાન નથી તમને. આવો પોઈન્ટ ઊભો થયો છે. એનીવે, એટલે આ જ્ઞાની એવા છે જે આવી કોઈ સિવિયર ઓસ્ટેરિટીઝ કરેલી નથી, કરતા નથી અત્યારે, અને માટે એમની પાસે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર્સ નથી. અને એટલે પેલો પાવર્સ પણ ન હોય, એટલે આશીર્વાદ આપે પણ કદાચ ઉલટું થાય. ના, ખૂબ આશીર્વાદ વગેરે. હા, બસ તમારે આમ તમારા દીકરાને ત્યાં દીકરો આવે, ફલાણું દીકરું આમ તેમ, અને દીકરી આવી છે. આવા જ્ઞાનીઓ જોડે જવાતું હશે. એમના આશીર્વાદે ફળતા નથી, ફલાણું ઠીકણું બહુ બધું ચાલે છે. આપણે એવું માનીએ કે આવું કોઈ સ્વામીજી કશું હોય નહીં, બધું આવું જ છે. અને એ બહારના સાધકો નહીં, આપણા પોતાના સાધકોમાં જ છે કે જ્ઞાનીઓની સાથે કંઈક પ્રકારનું હિરોઇઝમ, સમહાઉ દે વોન્ટ ટુ મેક હિમ એ હીરો. અને એ શક્ય નથી. બધું બીજા ધર્મોમાં એ બહુ જ છે. ભગવાન બાજુએ રહી જાય અને જે તે મહંત હોય, ફલાણા હોય, ઢીકણા હોય, એ જ ઈશ્વરના સ્થાને આવીને બેસી જાય. એટલે વર્શિપિંગ ધ હીરો. પણ વર્શિપિંગ ધ હીરો કરવું હોય તો પછી તમારે બધી સિદ્ધિઓ એટેચ કરવી પડે. રામકૃષ્ણ પરમહંસનું પુસ્તક તમે વાંચો એમના વિશેનું, તો એમના ટીચિંગ્સ કરતાં એમણે શું કંઈક નવા જૂની કરી આવી સિદ્ધિઓની દ્રષ્ટિ, એની જ ચર્ચા હોય. લોકો સ્વામી વિવેકાનંદની અંદર એવું જુએ છે. ઘણું બધું સરસ એમણે તો બધું કહ્યું ને, એમના વિચારો ને બધું, પણ એ બધું બાજુએ. વિવેકાનંદજીના જીવનમાં આવું કંઈક આવ્યું હોય, તપશ્ચર્યા હોય, તો ફલાણી એમ એક હોટ પ્લેટ પર બેસી ગયા અને ફલાણું એમના મનમાં જ્યારે કંઈક વિકાર આવ્યો ત્યારે એ તો બેસી ગયા હોટ પ્લેટ પર અને બેઠા જ રહ્યા ને ખૂબ આવી ચર્ચાઓ. એટલે ઇન શોર્ટ, કોઈ જ્યારે આધ્યાત્મિક જીવનમાં જેણે આધ્યાત્મિક પ્રગતિ કરી હોય, જેણે કંઈક ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું હોય, એની સાથે આ બધા સ્પેશિયલ પાવર્સ ઓલવેઝ વી ટ્રાય ટુ એસોસિએટ. અને એના જીવનમાં આવું ન દેખાય તો આપણે એને
ઓર્ડિનરી ગણીએ, આ તો ઓર્ડિનરી માણસ છે, આપણા જેવો છે એમ કહીને. એનીવે, એટલે અહીંયા જ્ઞાની પાસે તો આવું કશું છે નહીં. બીજી બાજુ તમે જુઓ તો બધી સિવિયર ઓસ્ટેરિટીઝવાળા તો બધા રાક્ષસોનું બહુ એવું વર્ણન છે પુરાણોની અંદર, હિરણ્યકશ્યપુ ને હિરણ્યાક્ષને, અને જે લોકોને ઈશ્વર દર્શન થયા, ખુદ ઈશ્વર ભગવાન આવે એક રૂપમાં, ને એમને આવા બધા આપણે એવું જ વાંચીએ છીએ ને પુરાણો, ભગવાન આવ્યા અને ભગવાન મતલબ એને ખૂબ આવી તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા અને એની સામે આવ્યા અને એને કહ્યું માગે તે આપું, અને પછી એણે ફલાણું માગ્યું, ઢીકણું માગ્યું, અને આવા પાવર્સ પ્રાપ્ત થયા, અને પણ વિધાઉટ જ્ઞાન. અને એનો અર્થ એવો થયો, અને પછીનું એમનું જીવન જુઓ, જે જીવનની અંદર એ મહાન સંસારીઓ નીકળ્યા બધા, એટલે કોઈ મુક્તિ વગેરેની કંઈમાં એ લોકોને માટે પ્રશ્ન જ ઊભો થતો નથી. એનીવે, એટલે યસ્ય દ્વયમ અસ્તિ 110મા શ્લોકની અંદર, આમ તો આપણે પૂરો કર્યો, ખાલી આ જસ્ટ રિવાઇઝ કરીએ છીએ. યસ્ય દ્વયમ અસ્તિ એટલે જેને બંને પ્રકારની તપશ્ચર્યાઓ કરેલી છે. આવી સ્પેશિયલ તપશ્ચર્યા કરી હોય, એને કારણે કેટલીક શક્તિઓ પ્રાપ્ત થઈ હોય, અને આ તો હકીકત છે, આ કોઈ સ્ટોરી નથી. તમે જેવી પ્રકારની પેનન્સ કરો એના આધારે તમને પાવર્સ. ઇનફેક્ટ યોગ દર્શનની અંદર આ યોગ પતંજલિ યોગની અંદર જ રહેલું છે બધું. તમે જેમ જેમ આગળ વધો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, એમ તમારી તપશ્ચર્યા વધતી જાય. ઇનફેક્ટ યમ નિયમ જ મોટી તપશ્ચર્યાઓ છે. તમે જીવનમાં કેટલાક વ્રત લો, એ બહુ મહાન તપશ્ચર્યા. એટલે યમ નિયમ આસન પ્રાણાયામ બધામાં કષ્ટ જ રહેલું છે. આસનો કરો, પ્રાણાયામ કરો, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને કેટલીક શક્તિઓ પ્રગટ થાય. એ શક્તિઓની વાત એ આ યોગ સૂત્રમાં છે, ને હકીકત છે. તમે વાંચશો ને તો ખબર પડશે કે આધ્યાત્મિક જીવનમાં જે બધા યોગીઓ હતા એ લોકો પાસે વિશેષ પ્રકારના પાવર્સ હતા. એટલે હોય છે. જો કે પતંજલિ ઋષિએ કહ્યું કે એ આવશે આ બધું તમારા જીવનમાં, પણ ત્યાં તમે અટકી ન જતા, એની અંદર ભરાઈ ન પડતા, નહીં તો તમે આગળ નિર્વિકલ્પ સમાધિ તરફ જઈ જ નહીં શકો. એની પણ એટલે આવી સ્પેશિયલ તપશ્ચર્યાને કારણે કેટલાક સ્પેશિયલ પાવર્સ હોય, અને વેદાંતમાં આવ્યા તે પહેલાં, અને પછી કેટલીક તપશ્ચર્યા, અને પછી જાણ્યું કે ભાઈ આ બધી વસ્તુઓ મર્યાદિત છે, અને પછી વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ને એના માટે જે તપશ્ચર્યાની આવશ્યકતા હોય, જેમ કે આ ફોકસિંગ ધ માઇન્ડ અને સેન્સરી ડિસિપ્લિન, આ બધું પણ જીવનમાં લાવ્યા. એટલે યસ્ય દ્વયમ અસ્તિ, આ બંને પ્રકારની તપશ્ચર્યાઓ જેના જીવનમાં હતી, અને આ રીતે જ્ઞાની બન્યા, એ લોકોની પાસે આવા સ્પેશિયલ પાવર્સ હોય. પરંતુ વાસ્તવની અંદર કેવળ આવી શમદમ વગેરે રૂપી તપશ્ચર્યાઓ કરેલી હોય, એને તો આવું બધું કશું હોય નહીં. જેણે એકલી સ્પેશિયલ તપશ્ચર્યાઓ કરેલી હોય એના જીવનમાં સિદ્ધિઓ હોય. જેણે એકલા શમદમ વગેરે પ્રાપ્ત કર્યું હોય જ્ઞાન શ્રવણ વખતે, અથવા શ્રવણ કરતાં પહેલાં જે હોય તે, અથવા શ્રવણ દરમિયાન, તો એ વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે એકૈકમ તતઃ કુર્વન, બેમાંથી એક કરેલું હોય તો એના આધારે એ પ્રકારનું ફળ મળે. સ્પેશિયલ તપશ્ચર્યા કરેલી હોય તો તમને પાવર્સ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય. શમદમ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરેલી હોય તો તમને જીવનમાં છેવટે આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે પીપલ વિથ ઓસ્ટેરિટીઝ ગેટ પાવર્સ, અને આ બધા સમાધિ વગેરે હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. અને આવું જ્ઞાન પ્રાપ્ત થાય એવા જ્ઞાની પછી ઓર્ડિનરી દેખાય, કારણ કે કોઈ સ્પેશિયલ પાવર્સ હોય નહીં એની પાસે. અને એની સાવધાન જરૂર હોય કે આ શમદમ વગેરેને કારણે મન ફોકસ થયેલું હોય, સાવધાન હોય, ને આ જ્ઞાનને ભૂલી ન જાય, અર્થાત એનું ટીચિંગ વગેરે જે એને પ્રાપ્ત કર્યું એને ભૂલી ન જાય. અને એ વાસ્તવમાં આત્મ વિવેક વગેરેને કારણે એ આત્મનિષ્ઠ પણ બનેલો હોય. અને પરંતુ એ જ્ઞાન અર્થાત મોક્ષ પ્રાપ્ત કર્યો, પરંતુ એના જીવનમાં કોઈ આવી સિદ્ધિઓ વગેરે કશું છે નહીં. પણ આવો જ્ઞાની જે છે એ વિધિ નિષેધથી પર હોય છે. આપણે આટલે સુધી ચર્ચા થઈ હતી. હવે પછીનો શ્લોક જોઈએ, 111. સામર્થ્યહીનો નિંદશ્ચેત યતિભિર્વિધિવર્જિતઃ નિંદ્યતે તત્તપોપ્યન્યૈઃ અનિશંભોગલંપટૈઃ. હવે પૂર્વપક્ષી જે આવો એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર્સ પ્રત્યેનો બહુ આમ ઝોક છે એના તરફ, એ ઇઝ અ પ્રપોનન્ટ ઓફ ધીસ. અને એ પાવર્સ માટે એમ પણ કહે છે કે એના જીવનમાં આવી તપશ્ચર્યાઓ, વિશેષ પ્રકારની તપશ્ચર્યાઓ પણ હોવી જોઈએ, એવું પણ એ ઈચ્છે. અને
અને બધા લોકો પણ સામાન્ય રીતે એવી વ્યક્તિને જ માન આપે જેની પાસે આવા સ્પેશિયલ પ્રકારના પાવર્સ હોય. દાખલા તરીકે લાંબા કાળ સુધી ધ્યાનમાં બેસી શકે, લાંબા કાળ સુધી. આપણા તો બધા ધ્યાન 15 મિનિટ, પહેલું એવું જ હોય 15 મિનિટ ધ્યાન કરવાનું બસ, બહુ તો પછી અડધો કલાક. આપણા મહાત્માઓ જરા થોડું વધારે કે પહેલાં ઇનિશિયલ તબક્કા થોડા, પછી થોડું વધારે કરે, મેક્સિમમ બસ. પણ 3 કલાક 4 કલાક તો થાય કે આ તો ખરેખર આ મહાન જ્ઞાની છે. અને પછી આવી રીતે મહિનાઓમાં કેટલાય દિવસો સુધી વચ્ચે વચ્ચે ભૂખ્યા રહે વગેરે વગેરે, અથવા રોજ જમે પણ એક જ ટાઈમ જમે અને બીજી વાર ન લે, પીરસે ગમે એટલું પીરસવા આવે તો બહુ ઓછી માત્રામાં જમે. આવું બધું હોય તો આમ જરા મજા આવે, તો જ્ઞાની કહેવામાં મજા આવે આપણને. અને આવું રોજ જે જમતા હોય ને કશું ધ્યાને ના કરે, બેઠા જ હોય શાંતિથી વાતો કરે, આ તો આવા કયા જ્ઞાની એમ. એટલે આ બધા દેર પીપલ વોન્ટ રિસ્પેક્ટ આવા જ્ઞાનીઓને. પણ જો કોઈ વ્યક્તિ 4 કલાક રૂમ બંધ કરીને ધ્યાન કરીને બહાર આવે તો લોકો બહાર બેઠા હોય ફૂલો ને બધું લઈને અને કઈ રીતે એમનું સ્વાગત કરવા માટે, બસ. એટલે આ પ્રકારની વસ્તુ છે. પૂર્વ પક્ષી કહે છે સામર્થ્યહીન. આવા ઓર્ડિનરી જ્ઞાનીઓ જે છે વિધિ વર્જિત, અને એમાં પાછું તમે તો કહો છો એને વિધિ નિષેધનું પાલન નથી કરતા, તો અમે તો એની સામે પણ નહીં જોઈએ. જે શાસ્ત્રમાં રહેલા વિધિ નિષેધનું પાલન ન કરે એને વળી જ્ઞાની કહેવાતા. એને એમાં કોઈ સામર્થ્ય જ નથી. એ કશું એ બંને ટાઈમ જમે છે, કોઈ ધ્યાન કરતા નથી, ફરાણું કરતા નથી. એક ઓર્ડિનરી તદ્દન અજ્ઞાની જેવું જીવન જીવે છે આ તો બધા. એટલે વિધિ વર્જિત હુ ઇઝ ફ્રી ફ્રોમ ઓલ સ્ટ્રિક્ટ ફોલોઈંગ. વિધિ નિષેધ આવે ને એટલે તમે નિયમનમાં આવી જાઓ, અને નિયમોનું પાલન કરવું એટલે એના માટે કેટલી બધી માનસિક શક્તિ જોઈએ. અને આ તો કહે છે કે અમારો જ્ઞાની તો વિધિ નિષેધથી પર છે. વર્ણાશ્રમ આચાર ધર્મ વગેરે જે છે એનું અનુષ્ઠાન કશાનું કરતા જ નથી. એ રિલેક્સ હિમસેલ્ફ ફ્રોમ આચાર અનુષ્ઠાન, બધું છોડી દીધું છે. એટલે વાસ્તવની અંદર આ બધું આપણે જાણે નહીં ને કે મોક્ષ માટે વિધિ નિષેધની આવશ્યકતા છે. મોક્ષ પ્રાપ્તિ માટે, અર્થાત છેવટે જીવનની અંદર આ અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે આ બધા વિધિ નિષેધની આવશ્યકતા હોય છે. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી વાસ્તવમાં કશાની જરૂર રહેતી નથી, એ રિલેવન્ટ રહેતા નથી. તો વાસ્તવની અંદર વોટ વિલ હેપન ટુ હિમ, એનું શું થાય? એટલે કે છે જે લોકો આ રીતે આવી પ્રકારની તપશ્ચર્યા કરતા હોય, આચાર અનુષ્ઠાન વગેરે કરતા હોય, અને ભલે ને સંન્યાસ લે પરંતુ દંડ તર્પણ ચાતુર્માસ્ય એ બધી વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂજાઓ કરતા હોય, અને દિવસમાં 3 વાર પૂજા કરવાની. બાપા ચંદ્રમૌલીશ્વરની પૂજા શંકરાચાર્યજી કરે, એટલી ઇલાબોરેટ પૂજા મેં શૃંગેરીમાં જોઈ હતી. ઇલાબોરેટ પૂજા મને 2 કલાક ચાલે, 3 કલાક ચાલે. સવારે કરવાની, પછી બપોરે કરે ઘણી વાર, પછી સાંજે કરવાની, અથવા 2 વાર કરે. એમાં પછી એને પેલા એમના પછી એ બધું બહાર પૂજાઓ ના હોય, બધી દંડની પૂજા અને ફલાણોને બધું કેટલાક વિશેષ પ્રકારના મંત્રો હોય છે બધું. અને એની એટલે એ બધી વસ્તુઓનું સતત આવું બધું કરતા હોય. અને એમાં એમને પાછા અમુક દિવસ ઉપવાસ કરવાના, ના ને તે બધું જ. એટલે આવું બધું કરતા હોવ તો પછી વાસ્તવમાં તો એ વિશેષ પ્રકારના જ્ઞાની કહેવાય. અને આવા લોકો જે છે, આવા ઓર્ડિનરી જ્ઞાનીઓ ખાલી શમદમાં થોડુંક રાખીને જીવનમાં સૌ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને હવે વિધિ નિષેધમાંથી મુક્ત બની ગયા. એ લોકોની તો શું થાય? નિંદા જ થાય ને. કોણ નિંદા કરે? પેલા યતિઓ જે છે, જે આ બધું બહુ અનુષ્ઠાન ને બધું કરે છે, જે યતિઓ એટલે બધા બીજા સંન્યાસીઓ જે લોકો આ આચાર ધર્મ વગેરેનું અનુષ્ઠાન કરે છે, દંડી સ્વામીઓ છે એવા, અને ચાતુર્માસ્ય આ તે બધું એક વસ્તુનું પાલન કરે છે, એ આવા જ્ઞાનીઓને બહુ દે લુક ડાઉન અપોન સચ જ્ઞાનીસ. કશું કરતા નથી, વિધિ નિષેધથી પર છે, કંઈ કોઈ પ્રકારનું એમના જીવનમાં કોઈ વિધિ નિષેધ દેખાતા જ નથી. શાસ્ત્રનું ક્યાંય કોઈ પ્રકારનું આચરણ, એને આશ્રમ ધર્મ સંન્યાસ ધર્મનું પાલન કરતા જ દેખાતા નથી. એવા લોકોની તો નિંદા કરે કોણ? આવા યતિ લોકો જે છે, બીજા જે લોકો આવું બધું વિશેષ પ્રકારની તપશ્ચર્યાઓ કરે છે, એ લોકો દ્વારા એની નિંદા થાય છે. એટલે બંને દ્વારા થાય. હા, બીજા જે લોકો તપશ્ચર્યા નથી કરતા એ લોકો નિંદા કરે આવા જ્ઞાનીઓની, ઓર્ડિનરી જ્ઞાનીઓ, સામર્થ્યહીન. અને પેલા
જે બહુ પાલન કરતા હોય ને એ અતિ લોકો એ સંન્યાસીઓ નિંદા કરે આવા કે આ જો આ બધા સંન્યાસ લઈને બેઠા છે પણ કશું કરતા તો છે નહીં. કોઈ કે વસ્તુ એક સંન્યાસ ધર્મનું પાલન કરતા દેખાય છે. અમારી ટીકા બહુ થાય છે, ચારે તરફ થાય છે, સખત ટીકાઓ થાય છે. એટલે કહેવાનો આશય છે યતિભિહી. હવે યતિભિહી યતિ એટલે આવા પ્રકારના યતિ દ્વારા જે પ્રકારનું પાલન કરે છે એના દ્વારા નિંદ્ય એમની ખૂબ નિંદા થાય છે. એટલે ભાઈ નિંદા વસ્તુ એવી છે કે એ તો વ્યાપક છે. એવરીબડી ઇઝ ક્રિટિસાઇઝ બાય સમબડી. કોઈ બાકી છે કહો તો તમે કહેતા હો કે આ યતિઓ દ્વારા આવા ઓર્ડિનરી જ્ઞાનીઓની નિંદા થાય છે, તો એ યતિઓની એ નિંદા થાય છે. યતિઓની નિંદા બીજા યતિઓ દ્વારા થાય છે કે આ સંન્યાસ ધર્મનું પાલન કરે છે પણ એમને મેં જોયું એમને ચાતુર્માસ્યમાં એમણે ફલાણું નહોતું કરતા, એટલે એ બધામાં છૂટછાટ બહુ લે છે. એટલે બીજા યતિઓ જે હોય છે થોડા વધારે કઠોર પાલન કરનારા હોય એ લોકો અમને આ યતિઓની નિંદા કરે. એ યતિઓ આવા ઓર્ડિનરી જ્ઞાનીઓની નિંદા કરે. અને એનાથી આગળ બીજું કહે છે, શું કહે છે? નિંદ્યતે તત્તપઃ અપી અન્યૈ અનિશમ ભોગલંપટૈ તત્તપઃ અપી. એટલે વાસ્તવમાં આવી સિવિયર ઓસ્ટેરિટી જે છે, આવી પ્રકારની વિશેષ પ્રકારની ઓસ્ટેરિટી કરનારા, આવી પ્રકારની વિશેષ તપશ્ચર્યા કરનારા, ચાતુર્માસ્ય આ તે પૂજાઓ ફલાણું ઠીકણું ઉપવાસ લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવું આ તે બધું એવા તત્તપઃ એટલે એવા જે જ્ઞાનીઓ એવા જે તપસ્વીઓ છે એમની પણ શું નિંદ્યતે એવા લોકો પણ એમની પણ નિંદા થાય છે. કોના દ્વારા? અન્યૈ બીજા દ્વારા. અને કેવા છે પણ અન્યૈ કોણ? ભોગલંપટૈ જે ભોગની અંદર અત્યંત રત છે એ લોકોને છે ને, એ લોકોને આ તો મનુષ્યની મેન્ટાલિટી જ છે કે આપણે જીવનમાં જે ન કરી શકતા હોઈએ અને અન્ય વ્યક્તિએ જીવનમાં કરી શકતો હોય ને આપણે કોઈ રીતે સહન જ ન કરી શકીએ. એટલે આપણે એમ જ કહીએ કે આ બધા જે છે ને, આ બધા યતિઓ એ આવી બધી જે તપશ્ચર્યા ચાતુર્માસ્ય નાન તેન ફલાણું બધું કરે છે ને એ તો વાસ્તવમાં પબ્લિસિટી સ્ટન્ટ છે અમે તમને કહીએ ને. અને અથવા તો ઢોંગ કરે છે. હું તમને કહું સ્વામીજી આ બધા ઢોંગીઓ છે, દંભ કરે છે ફલાણું. ભોગ લંપટે જે ભોગમાં રત છે એ લોકો આ સહન જ ન કરી શકે. કોઈ વ્યક્તિ ઉપવાસ કરે, કોઈ વ્યક્તિ દીર્ઘકાળ સુધી પૂજા કરે અને અથવા તો ધ્યાનમાં બેસે, આ કરે તે કરે, બીજા વિધિ નિષેધનું પાલન કરે, એ લોકો જે આવું કરતા હોય એની નિંદા આ ભોગમાં અત્યંત રત લોકો જે છે, ધોઝ હુ આર ગિવન ટુ સેન્સ પ્લેઝર્સ, એ લોકો જે છે હંમેશા આવા યતિઓને હંમેશા આ રીતે જુએ. એટલે વાસ્તવની અંદર હી સેઝ એટલે એમ કહે છે કે જો ભોગ લંપટ લોકો જે છે એ વાસ્તવમાં આવી રીતે યતિઓની નિંદા કરતા હોય તો એવા યતિઓ જો અમારી નિંદા કરતા હોય તો એમાં શું મોટી વસ્તુ છે? નિંદા તો એક બહુ વ્યાપક વસ્તુ જ છે, બહુ એ એક બીજો પેલો પેન્ડેમિક છે અને માટે પેન્ડેમિક જ છે, વ્યાપેલો છે, સખત વ્યાપેલો છે. એવરીબડી ઇઝ ક્રિટિસાઇઝ બાય સમબડી. અને માટે અમે એમની યતિઓની નિંદાની અમે ચિંતા કરતા નથી, કારણ કે એ યતિઓની નિંદા બીજા યતિઓ અથવા તો બીજા ભોગ લંપટ લોકો કરે છે અને માટે આ તો દોર ચાલુ જ છે. સો માટે અમે લોકો એ વસ્તુની ચિંતા નથી કરતા. એવું આ ઓર્ડિનરી જ્ઞાની જવાબ આપે છે. ઓર્ડિનરી જ્ઞાની ડઝ નોટ બોધર અબાઉટ લુકિંગ ડાઉન અપોન બાય અધર્સ. એટલે વિદ્યાર્થીને કહે છે વાસ્તવની અંદર જે ખરેખર જે છે વોટ મેટર્સ ઇઝ નોટ એ એક્સટર્નલ થિંગ પણ ઇન્ટરનલ થિંગ. જ્ઞાન અંદર જે રહેલું છે એ મહત્ત્વની વસ્તુ, જે વિવેક છે વગેરે અને એનામાં જે મિથ્યાત્વ દર્શન છે એ બધી વસ્તુ મહત્ત્વની છે. આ જે બહારથી આ બધું જે આચરણ વગેરે જે છે એનું એટલું મહત્ત્વ નથી. ચાલો 112મો શ્લોક. ભિક્ષા વસ્ત્રાદિરક્ષેયુ યદ્યેતે ભોગતુષ્ટયે અહો યતિત્વમેતેષાં વૈરાગ્યભરમંથરમ. વિદ્યાર્થીને સ્વામીજી કહે છે કે વેલ જ્ઞાની એટલે મતલબ આ પૂર્વ પક્ષીની અહીંયા ઉલ્લેખ કરે છે કે જ્ઞાની જે છે આવો તદ્દન ઓર્ડિનરી ન હોવો જોઈએ. આ બધા એનામાં કંઈક આવી વિશેષ શક્તિઓ વગેરે બધું સિદ્ધિઓ વગેરે હોવું જ જોઈએ અને એના માટે એણે ખૂબ બધું ઓસ્ટેરિટીઝ, ખૂબ બધી તપશ્ચર્યા એને જીવનમાં કરવી જોઈએ, ખૂબ બધા આચાર ધર્મ વગેરેનું પાલન કરવું જોઈએ અને એને કારણે એનામાં સિદ્ધિઓ દેખાવી તો જોઈએ છે. એટલે અનેક પ્રકારના એના પછી અને એને કારણે સિદ્ધિઓ વગેરે હોય તો ખૂબ બધા લોકો એના અનુયાયીઓ હોય અને એને પછી
વાસ્તવમાં ખરેખર એને સારી ભિક્ષા મળે, સારા વસ્ત્રો વગેરે પ્રાપ્ત થાય. પૂર્વ પક્ષી કહે છે એતે એટલે જે લોકો આવા વિધિ નિષેધ વગેરેનું આચરણ કરતા હોય છે, આવી તપશ્ચર્યાઓ વગેરે કરતા હોય છે, એ રક્ષેયુહુ મસ્ટ બી એબલ ટુ સિક્યોર. એ લોકો એવા જ્ઞાનીઓ જે છે, એવા તપસ્વીઓ છે કે અર્થાત એવા જ્ઞાનીઓ કે જે વાસ્તવની અંદર આ બધી તપશ્ચર્યાઓ પણ જોડે જોડે કરે છે, આવા ઓર્ડિનરી જ્ઞાનીઓને. તો એ બધા જે વિધિ નિષેધનું પાલન અને બીજી તપશ્ચર્યાઓને કારણે એ લોકો કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી શકે. ભિક્ષા, અનેક વિશેષ પ્રકારની ભિક્ષાઓ પ્રાપ્ત થાય, અનેક પ્રકારના ફૂડ્સ પ્રાપ્ત થાય, વસ્ત્ર એટલે અનેક પ્રકારના વસ્ત્રો વગેરે પ્રાપ્ત થાય, આદિ પદાર્થ, ધન, જમીન, ફલાણું ઢીકણું બધું ગણવાનું આશ્રમ માટે. ભોગ તુષ્ટય, અને આ બધું પ્રાપ્ત કરે, અને એ બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ કદાચ રાખે. એટલે આ બધી તપશ્ચર્યાઓ વગેરેને કારણે આ બધી વસ્તુઓની આ ભિક્ષા, વસ્ત્ર, આ તે પૈસા અને બીજી બધી વસ્તુઓની જે અપેક્ષા રાખે, ભોગ તુષ્ટય, અનેક પ્રકારના ભોગની તુષ્ટિ માટે અને એન્જોય કરવા માટે, તો વાસ્તવની અંદર એ લોકો આ તપશ્ચર્યાઓ વગેરે કરી એની પાછળનો હેતુ આ જ હતો. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે વિદ્યારણ્યનો કે ઇફ અ પર્સન ટેક્સ અ સંન્યાસા, વ્યક્તિ સંન્યાસ લે કે જેથી કરીને આ બધું ભિક્ષા, વસ્ત્ર, જમીનો, આશ્રમો, આ તે બધું બનાવી શકે, અને એના માટે જ આ બધું સંન્યાસ લે, અને આવી તપશ્ચર્યા વગેરે કરે, વિધિ નિષેધનું પાલન પણ કરે કે જેથી આ બધું પ્રાપ્ત થાય. તો વિદ્યારણ્ય કહે છે અહો યતિત્વમ એતેષામ, તો એમના વૈરાગ્યને સલામ છે. અહો એટલે અહીં વન્ડરફુલ ઇન્ડીડ. ઓહો, એમના વૈરાગ્યને સલામ છે કે જેમણે સંન્યાસ આ બધી વસ્તુ માટે લીધો છે. ભિક્ષા, વસ્ત્ર અને જમીનો, આશ્રમો બનાવવા અને પછી ભોગ તુષ્ટિ કરવી, એટલે એના માટે જેમણે આ બધું લીધું છે, આ સંન્યાસ લીધો છે, અને ઓસ્ટેરિટીનું મતલબ અનેક પ્રકારની તપશ્ચર્યા કરે છે, વિધિ નિષેધનું પાલન કરે છે, તો એ વાસ્તવમાં એમનો આ સંન્યાસ જે છે એ ખરેખર બહુ વન્ડરફુલ સંન્યાસ છે. એમનો વૈરાગ્ય ખરેખર અદ્ભુત છે. આમ કરીને મશ્કરી કરે છે. અર્થાત હી ઇઝ ફોલોઈંગ સંન્યાસ ધર્મ અને ઓસ્ટેરિટીઝ જે બધું છે ફોર સેક ઓફ કમ્ફર્ટેબલ લાઈફ, એમ કહેવાનો આશય છે. વૈરાગ્ય ભર મંથરમ, મંથરમ એટલે વર્થલેસ. એમનો આ વૈરાગ્ય જે છે એ તો વર્થલેસ છે. એટલે ગ્રેટ ઇન્ડીડ ઇઝ ધેર એબન્ડન્સ ઓફ વૈરાગ્ય ભર એટલે આમ ખૂબ બધો. એમનામાં બધો વૈરાગ્ય જે દેખાય છે, એમના વૈરાગ્યને ખરેખર સલામ છે એમ કરીને ટીકા કરે છે. એમનો આ વૈરાગ્ય વાસ્તવમાં નકામો છે. એમ સંન્યાસ લીધો એટલે પેલું એમ કહેવાય ને કે ભાઈ વૈરાગ્યને કારણે લીધો વગેરે, અને સંન્યાસ લઈને વિધિ નિષેધ વગેરેનું બધું પાલન કરે છે, પરંતુ આ બધી વસ્તુની અપેક્ષા હોય, ભિક્ષા, વસ્ત્ર, જમીન, પૈસા વગેરે, આશ્રમો બનાવવા, તો એમના વૈરાગ્યને ખરેખર સલામ છે. એમનો આટલા બધા નકામો છે. અર્થાત એ લોકો સંન્યાસનો ઉપયોગ અથવા બધા વિધિ નિષેધનું પાલન, આ બધા ધર્મોનું પાલન, અમુક તપશ્ચર્યાઓનું પાલન, આ બધું જે કરે છે એની પાછળ આવો પર્પઝ હોય તો વાસ્તવમાં નકામો છે. સંન્યાસનો પર્પઝ કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે છે, મોક્ષ પ્રાપ્તિ માટે છે, અને માટે આ બધી તપશ્ચર્યાને, આટલી બધી ઘોર તપશ્ચર્યાઓને અને એની સાથે મોક્ષને કોઈ સંબંધ છે નહીં. જરૂર અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે કેટલીક સામાન્ય તપશ્ચર્યા હોવી જરૂરી છે, અને છે ઇન્દ્રિયો પરનું નિયંત્રણ વગેરે, અથવા અંતઃકરણને થોડું એકાગ્ર કરવું, એ પણ એક તપશ્ચર્યા છે, માનસ તપશ્ચર્યા છે, અને એ બધી વસ્તુની આવશ્યકતા છે જેથી શ્રવણ મનન નિધિધ્યાસન સારી રીતે થાય, ઇફેક્ટિવ બને, પરંતુ એનાથી વધારે કોઈ બીજી અપેક્ષા નથી. ચાલો 113મો શ્લોક. વર્ણાશ્રમપરાન મૂઢાઃ નિંદન્ત્વિત્યુચ્યતે યદી દેહાત્મમતયો બુદ્ધં નિંદન્ત્વાશ્રમમાનિનઃ. આ જે શ્લોક જે છે એ 111મા શ્લોક સાથે કનેક્ટેડ છે. 111મા શ્લોકની અંદર બીજી લાઈનમાં એવું કહ્યું, નિંદ્યન્તે તત્તપઃ અપી અન્યૈઃ અનિશમ ભોગલંપટૈઃ. ત્યાં વિદ્યારણ્ય સ્વામી 111મા શ્લોકની બીજી લાઈનમાં એવું કહ્યું કે આ બધા જે ભૌતિકવાદીઓ હોય છે, જે બધા ભોગમાં રત લોકો જે છે, એ લોકો, એવા લોકો આ જે અત્યંત તપશ્ચર્યા કરી રહ્યા છે એવા યતિઓની ખૂબ નિંદા કરે છે. એ આપણે જોયું
અને એનો ઉત્તર એના ઉત્તરમાં યતિઓ આ વાસ્તવની અંદર એ ભોગ લંપટ લોકોને જવાબ આપે છે. શું કહે છે? મૂઢાહા વર્ણાશ્રમા પરાન નિંદંતુ. મૂઢાહા, આ બધા ભોગમાં રત લોકો છે, બધા મૂર્ખ લોકો છે, અને એ વર્ણાશ્રમા પરાન નિંદંતુ, જે અમે વર્ણ અને આશ્રમથી વર્ણ અને આશ્રમ ધર્મોને જે અમે વરેલા છીએ એવાને આવા મૂર્ખ લોકો ભલે એની નિંદા કરે. અર્થાત અમે જે આવો વર્ણ અને આશ્રમ ધર્મોનું અત્યંત પાલન કરી રહેલા છીએ એમની ભલે ને આ મૂર્ખાઓ જે બધા ભોગમાં રત છે એવા લોકો ભલે નિંદા કરે. કોણ એની હુ કેર્સ એમ. એટલે એવી ને એવી રીતે વાસ્તવમાં આ ઓર્ડિનરી જ્ઞાની જે છે, જે સામાન્ય તપશ્ચર્યા વગેરે દ્વારા જ છેવટે આ શ્રવણ મનન નિધિધ્યાસન કરીને જેણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે, એવો ઓર્ડિનરી જ્ઞાની જેના જીવનમાં કોઈ વિશેષ સિદ્ધિઓ દેખાતી નથી, એવો ઓર્ડિનરી જ્ઞાની પણ યતિઓને આવું જ કહે છે. જેવું યતિઓ પેલા ભોગ લંપટ લોકોને કહે એવું ને એવું આપણા ઓર્ડિનરી જ્ઞાની પણ વાસ્તવમાં આ યતિઓ જે બધી તપશ્ચર્યા કરે છે અને એ આ લોકોની ઓર્ડિનરી જ્ઞાનીઓની નિંદા કરે છે એને પણ આ જ પ્રકારે ઉત્તર આપે છે. આશ્રમ માનિનઃ, લેટ austere people who also follow એમ. એટલે વાસ્તવમાં આ બધા આશ્રમ માનિનઃ એટલે આશ્રમ ધર્મોનું પાલન કરનારા એમ. એટલે નિંદંતુ, આશ્રમ ધર્મોનું પાલન કરનારા એવા યતિઓ વગેરે જે છે, મેં તમને કહ્યું ને, દંડ ને તર્પણ ને ચાતુર્માસ્ય ને વિશેષ પૂજાઓ ને અને કેટલાય આખો ચાતુર્માસની અંદર પહેલા મહિનામાં આ જ પ્રકારનું ફૂડ લેવાય, બીજા પ્રકારનું આવું બધું અનેક પ્રકારના વિધિ નિષેધનું જે પાલન કરેલા એવા યતિઓ જે છે એ ભલે નિંદંતુ, ભલે એ લોકો નિંદા કરે. કોની? બુદ્ધમ, જ્ઞાની પુરુષની, આપણા ઓર્ડિનરી જ્ઞાની જે છે એની ભલે ની નિંદા કરે. શું કહેતા હોય છે એ લોકો? જુઓ, અમે તો કેવા ટ્રેડિશનલ સંન્યાસીઓ છીએ અને અમે તો કેવા સંન્યાસ ધર્મનો એક ધર્મનું અમે તો પાલન કરીએ છીએ અને સાથે સાથે અમે આ વેદાંતનું શ્રવણ વગેરે પણ કરી રહ્યા છીએ અને વાસ્તવમાં અમે સાચા અર્થમાં સંન્યાસીઓ છે. અને આ બીજા સંન્યાસીઓ જે છે જે બંને ટાઈમ જમે છે ને આ બધું વિધિ નિષેધથી પર થઈ ગયેલા દેખાય છે ને આમ ને તેમને, જે લોકો દંડ નથી રાખતા અને માટે કશી બીજી પૂજાઓ નથી કરતા વિશેષ ને આવા એ ખરેખર સંન્યાસીઓ નથી. અમે સાચા અર્થમાં સંન્યાસીઓ છે વગેરે વગેરે. આ પ્રકારનું સંન્યાસ આશ્રમમાં અથવા સંન્યાસી તરીકે અભિમાન છે. હું સંન્યાસી છું એ પ્રકારનું અભિમાન છે. એટલે અમે વિશેષ પ્રકારના સંન્યાસીઓ છે એમ કે છે. અર્થાત સંન્યાસ આશ્રમમાં અભિમાન ધરાવનારાઓ છે. વાસ્તવની વેદાંતની અંદર કહેવામાં આવ્યું કે તમે તો સર્વ આશ્રમથી પર છો. આત્મા વાસ્તવમાં સર્વ આશ્રમથી પર છે. ન વર્ણાશ્રમ આચાર ધર્મા ન મે ધારણા ધ્યાન યોગાદયોપી અનાત્મશ્રેયમાન મમ અધ્યાસહાનાત તદેકોવશિષ્ટ શિવ કેવલોહમ. એટલે વિદ્યારણ્ય ન વર્ણાશ્રમ આચાર ધર્મા, જ્યાં કોઈ વર્ણ જ નથી, જ્યાં વર્ણાશ્રમ ધર્મ વગેરે, વર્ણાશ્રમનો આચાર ધર્મ વગેરે નથી, જ્યાં ધારણા ધ્યાન યોગ વગેરે કશું નથી, આ બધું તો અનાત્મા આશ્રયવાન, આ બધું તો અનાત્મા એટલે શરીરને પર આધારિત છે. મમ અધ્યાસ હાનાત, હું તો આ અધ્યાસમાંથી જ મુક્ત થઈ ગયેલો છું, દેહાધ્યાસમાંથી મુક્ત થઈ ગયેલો છું, માટે સર્વ વર્ણ અને વર્ણ આશ્રમ વગેરે ધર્મોથી હું પર છું. એવું તદેકો વશિષ્ટ શિવ કેવલો હું, એવો અવશિષ્ટ શિવ વાસ્તવમાં હું છું એવું જે જાણનારા જે છે એ આવા આચાર ધર્મનું પાલન કરતા ન પણ જણાય તો પણ વાસ્તવમાં એ ખરેખર એ લોકો ખરેખર નિંદાને પાત્ર નથી. પરંતુ આ બધા યતિઓ જે ખરેખર આવું અભિમાન ધરાવે છે કે હું તો સાચા અર્થમાં સંન્યાસી છું, અર્થાત દેહાધ્યાસ ધરાવે છે, દેહને કારણે આશ્રમ હોય ને, તમે કહો કે હું સંન્યાસી છું અને એનો અર્થ આપોઆપ થઈ ગયો હું સ્થૂળ દેહ છું, હું ગૃહસ્થ છું એમ કોઈ કહે તો બહુ સ્પષ્ટ થઈ ગયું કે એ વાસ્તવ. અને એ સામાન્ય અભિમાન હોવું એક વાત છે, પરંતુ બીજાની ટીકાઓ કરો તમે કે આ હું સાચા અર્થમાં સંન્યાસી છું એ નહીં વગેરે, અર્થાત ત્યારે હજુ દેહની અંદર જ અધ્યાસ રહેલો છે, તો એનો શું અર્થ રહ્યો? એટલે કે છે આશ્રમ માનિનઃ દેહાત્મમતય, આશ્રમ ધર્મ વગેરેનું એના અનુષ્ઠાનને જ મહત્ત્વ આપનારા અને દેહાત્મમતય જે છે અર્થાત દેહમાં જ આત્મબુદ્ધિ, દેહ આત્મમતિ,
દેહાત્મ મતય એટલે દેહમાં આત્મમતી આત્મબુદ્ધિ ધરાવનારા, દેહને જ આત્મા કહેનારા એવા લોકો જે છે એ આ બુદ્ધમ નિંદનતું, ખરેખર આ જ્ઞાની પુરુષ જે સર્વ આશ્રમ વર્ણાશ્રમ ધર્મથી પર થઈ ગયો છે, વર્ણાશ્રમથી જ પર થઈ ગયેલો છે, કારણ કે દેહમાંથી અધ્યાસ છૂટી ગયેલો છે, એની ભલેને નિંદા કરતા એમ અહીંયા કહે છે. અને આ સાથે આપણે આ પ્રસંગોપાત ચર્ચા અહીંયા પૂરી થઈ. 108મા શ્લોકથી શરૂ કરેલી 113મા શ્લોક સુધી એ ચર્ચા હતી. હવે વળી પાછા એ આપણો જે ઓરિજિનલ ટોપિક છે એના પર આવે છે, અને એ 114મા શ્લોકથી પાછું શરૂ થાય છે. તદિત્થમ તત્વવિજ્ઞાને સાધનાનુપમર્દનાत् જ્ઞાનિનામ ચરિતુમ શક્યમ સમ્યક રાજ્યાદિલૌકિકમ. તદિત્થમ ઇત્થમ આ પ્રકારે તત્વવિધાને સતી, આફ્ટર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, મહાવાક્યની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કર્યા પછી અને મોક્ષ મારું સ્વરૂપ છે એવું બરાબર સમજ્યા પછી આ વ્યક્તિને હવે મોક્ષના કોઈ સાધનની આવશ્યકતા, મોક્ષ પ્રાપ્તિ સાધ્ય પ્રાપ્તિની માટે કોઈ સાધનની આવશ્યકતા રહેતી નથી. અને માટે સાધન ચતુષ્ટય સંપત્તિ પણ એના માટે રહેતી નથી. એ સાધન ચતુષ્ટય સંપત્તિ શેના માટે? એને કોઈ કહે કે હવે શમદમ વગેરેનું પાલન કરો, સમાધાન, આ તે બધું શ્રદ્ધા રાખો, આમ કરો, શેના માટે? બધું પ્રાપ્ત થઈ ચૂક્યું છે. જે સાધનથી બધું અનુષ્ઠાનથી પ્રાપ્ત થઈ ચૂકેલી વસ્તુ છે એના માટે ભાઈ આ બધી સાધનોની કોઈ આવશ્યકતા રહેતી નથી. એ બધી કોઈ શરતો એના માટે રહેતી નથી. મોક્ષ તો મારું સ્વરૂપ છે એવું એને સમજાઈ ગયું છે. એવા સંજોગોમાં વાસ્તવમાં જેનું સ્વરૂપ હોય એમાં કોઈ કન્ડિશન લાગુ ન પડે. પછી હા મારું સ્વરૂપ ન હોય તો પછી દાખલા તરીકે પાણીને ગરમ રાખવું હોય તો શરત છે. કારણ કે એ ઉષ્ણતા પાણીનું સ્વરૂપ નથી. માણે એને ઉષ્ણ રાખવું હોય તો તમારે થર્મોસમાં ભરવું પડે અથવા ગેસ ચાલુ રાખવો પડે. કંઈક એ શરતનું પાલન ન કરો તો ઠંડુ જ પડી જાય. પરંતુ જેનું સ્વરૂપ હોય એમાં હવે એ વસ્તુને જાળવી રાખવું અથવા તો એની પ્રાપ્તિ માટે પણ ખરેખર કોઈ શરત હોય એવું ખરેખર છે નહીં. તમે અધિકારી બનો ખરા એના માટે આ બધું હોય એ વસ્તુ બરાબર છે, પરંતુ હવે સમજાઈ ગયું કે મોક્ષ તમારું સ્વરૂપ જ છે અને માટે હવે એ વાસ્તવમાં મોક્ષની જાળવણી માટે કે એને માટે કોઈ પ્રકારની શરતો રહેતી નથી, અર્થાત અન્ય વિધિ નિષેધ પણ રહેતા નથી. એટલે વાસ્તવમાં મહાવાક્યની સમજ પ્રાપ્ત કરતાં પહેલાં આ બધું જ હતું. જ્ઞાન અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટે આ બધું પહેલાં હતું, સાધન ચતુષ્ટય સંપત્તિ વગેરે. હવે કોઈ સાધનની એને આવશ્યકતા રહેતી નથી અને વિધિશાસ્ત્રની પણ આવશ્યકતા રહેતી નથી. તો એવા સંજોગોમાં પછી હવે જ્ઞાની જે છે એ વાસ્તવની અંદર શેના આધારે, મતલબ એ જ્ઞાની જે ઈચ્છે એ પ્રકારે હવે વ્યવહાર કરે છે. લાગે ભલે તમને કે વાસ્તવની અંદર એ પેલો શું છે ને કે આપણે સ્વચ્છંદ જણાય, પણ ખરેખર સ્વચ્છંદ નથી, પરંતુ ઇઝ ફ્રી. શાસ્ત્ર એના પર કોઈ અંકુશ મૂકતું નથી. સદૃશમ ચેષ્ટદે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાન અપી. ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું કે આ જ્ઞાની પુરુષ છે પણ પોતાની પ્રકૃતિને અનુસાર જ કામ કરે છે. પોતાના સ્વભાવને અનુસાર, પ્રારબ્ધને અનુસાર જે સ્વભાવ આવ્યો હોય એ સ્વભાવને અનુસાર જ એ વર્તે. અને એટલે આપણે જોવાના છીએ કેટલાક જ્ઞાનીઓ બહુ જ એક્ટિવ હોય, ફ્લાઇંગ જ્ઞાની, અને કેટલાક એક જગ્યાએ બેઠા હોય ત્યાંથી 30 વર્ષ સુધી પછી જેટલું પ્રારબ્ધ ચાલે ત્યાં સુધી નીચે જ ના આવે. હિમાલયમાં કોઈ જગ્યાએ બેઠા હોય તો ત્યાં જ બેઠા. એટલે એ પોતાની પ્રકૃતિના આધારે હોય છે. એનીવે, એટલે જ્ઞાની ઇઝ ફ્રી ટુ ડુ વોટ એવર હી લાઇક્સ. એ વ્યવહારની અંદર પ્રવૃત્ત પણ થાય અથવા સર્વ વ્યવહારથી પર થઈને ક્યાંક જતા રહે, કંઈ પણ એના માટે શક્ય છે. અથવા એ ધ્યાન પણ ન કરે, એ વ્યવહાર પણ ન કરે તો પણ ચાલે. બીજો લૌકિક વ્યવહાર ન કરે અને ધ્યાન પણ ન કરે, વિધિ નિષેધ પણ એમના જીવનમાં ન જણાય, પણ છતાં એમના જ્ઞાન, એમના મોક્ષને આંચ આવતી નથી. કારણ કે મોક્ષ તો વાસ્તવમાં સ્વરૂપ છે અને એ વાસ્તવમાં કોઈ શરતોને આધીન ન હોય. કોઈ પણ સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ કોઈ વસ્તુને આધીન ન હોય. બસ જેમ આપણે કહીએ કે અગ્નિ ઉષ્ણ છે કારણ કે દ્વારા શરત પ્રાપ્ત થાય. શું શરત? કોઈ શરત નહીં. અગ્નિ ઉષ્ણ છે કારણ કે અગ્નિ ઉષ્ણ છે. એવી રીતે હું મુક્ત જ છું. હવે એને ખબર પડી. પહેલાં એવું માનતો હતો કે મોક્ષ જીવનનું સાધ્ય છે અને બધા સાધનોનું અનુષ્ઠાન કરવાનું છે, આમ તેમ બધું. અને જરૂર અધિકારી બની ગયા પછી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે કોઈ વસ્તુની જરૂર રહેતી નથી.
તત્વવિજ્ઞાને સતી, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાનીનામ ચરિતુમ શક્યમ, દે કેન ઇન્વોલ્વ ઇન એક્ટિવિટી ચરિતુમ, અર્થાત એ વ્યવહાર કરવો, જ્ઞાનીઓ માટે વ્યવહાર કરવો શક્ય છે. વ્યવહારમાં બી પ્રવૃત્ત થઈ શકે. લૌકિક પ્રવૃત્તિમાં બહુ જ પ્રવૃત્ત થાય, કેટલું કરતા હોય, 24 કલાકમાંથી 18 કલાક બિઝી રહે. આ જ બધો વ્યવહાર પહેલાં જ્ઞાન પ્રાપ્ત થયું પહેલાં કહ્યું થોડો વ્યવહારમાંથી મુક્ત બનો, શ્રવણ મનન નિધિધ્યાસન માટે સમય કાઢો, ત્યારે ફોર્સ રિડક્શન વ્યવહારમાંથી નથી. અને હવે બરાબર પ્રવૃત્ત થાય છે. હવે એના પર એવી કોઈ શરત રહેતી નથી કે એણે વ્યવહારમાંથી મુક્ત રહેવું, વધારે વ્યવહારમાં પ્રવૃત્ત ન થવું, નહીં તો જ્ઞાન જતું રહે, મોક્ષ જતો રહે, કશું એવું બનતું નથી. દેટ કન્ડિશન ડઝ નોટ રિમેન. એટલે આ કહે છે સમ્યક એટલે સારી રીતે શક્યમ, પોસિબલ છે. શું? રાજ્યાદિ લૌકિકમ. આ ગૃહસ્થ જ્ઞાની છે આપણા જનક રાજા, એક ગૃહસ્થ તરીકે જ ચાલુ રહે છે, એવું કે સંન્યાસ લેતા નથી. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને એટલું જ નહીં, ક્ષત્રિય છે, અને માટે જે રાજ્યાદિ લૌકિકમ અર્થાત રૂલિંગ ધ કિંગડમ વગેરે જે છે એની અંદર પણ એ પ્રવૃત્ત થાય છે. અર્થાત લૌકિક વ્યવહારને આ જ્ઞાન સાથે કોઈ સંબંધ જ નથી. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને, તમે જાણો કે પારમાર્થિક સત્ય છું, આ વ્યવહારની અંદર જે વસ્તુ સંકળાય છે સર્વ મિથ્યા છે, અને એ વસ્તુથી હું અસંગ છું, પર છું, એ મને સ્પર્શી પણ ન શકે, વગેરે વગેરે. અને માટે એ આવું રાજ્યાદિ એટલે આવું રૂલિંગ ધ કિંગડમ વગેરે વસ્તુમાં પ્રવૃત્ત પણ થાય. ગૃહસ્થ હોય તો એ ગૃહસ્થ જીવનની અંદર જે વ્યવહાર કરવાનો બધો વ્યવહાર કરે, તેથી એનું જ્ઞાન કે એનો મોક્ષ જતો રહેતો નથી. અને ઇનફેક્ટ જ્ઞાનીઓ બહુ દક્ષ હોય છે વ્યવહારની અંદર. ભગવાને 12મા અધ્યાયમાં જ કહ્યું, જ્ઞાની માટે એક વિશેષણ વાપર્યું, દક્ષ. અર્થાત એટલે એ જે પણ એક્ટિવિટી, જે પણ પ્રવૃત્તિ કરે વાસ્તવની અંદર, એમાં ઘણીવાર તો એ બહુ એક્સપર્ટ જણાય. કેમ એવું કેમ હશે? જ્ઞાની વ્યવહારમાં કેવી રીતે એક્સપર્ટ બની જાય, એક્ટિવિટી પ્રવૃત્તિમાં કેવી રીતે એક્સપર્ટ બની જાય? કારણ કે વાસ્તવની અંદર એમની પ્રવૃત્તિને સામે જે અવરોધ હોય એ રહ્યો નથી, અને માટે એમની પ્રવૃત્તિ ખીલી ઉઠે છે. એટલે હિઝ એક્ટિવિટી ઇઝ નોટ ઓબ્સ્ટ્રક્ટેડ. શેનાથી? એન્ઝાયટી નથી, ફિયર, સ્ટ્રેસ, ભય કે તાણ કે આવું પ્રકારની કોઈ વસ્તુ, બેચેની, અજંપો નથી. અજંપો હોય ત્યાં કામ બગડે છે, ભય હોય ત્યાં કામ એનાથી પ્રભાવિત થાય છે. આપણા મનમાં તાણ હોય તો જરૂર આપણા કામ પર અસર પડતી હોય છે. એ હવે રહ્યું જ નથી. કેમ નથી રહ્યું? પણ કે કામ કરવાનું તો એમાં કોઈ આવું મનની અંદર થોડીક તો આવી ચિંતા તો હોવી જ જોઈએ ના, પણ એને તો છે જ નહીં. કારણ કે કર્મથી જે પ્રાપ્ત થવાનું છે એ વસ્તુ ગમે તે આવે, જે પણ એક્ટિવિટી ઉપાડે એની પાછળ પછી જે પ્રયોજન હોય, પ્રયોજન સિદ્ધ થાય કે ન થાય એને એ ચિંતા નથી. હી હેઝ નો ફિયર ઓફ લૂઝિંગ એનીથિંગ. આ બધું પ્રવૃત્તિ કરું છું, ખરેખર આમાં તો મારે લોસ થશે ને ફલાણું થશે ને તે કશું રહ્યું નથી. એટલે ફિયર, મેં હમણાં કહ્યું ને કે આ ભય તો એટલે હોય જ્યાં સુધી મારે કંઈક સમથિંગ લૂઝેબલ હોય તો પછી મારા જીવનમાં ફિયર હોય. અને આ બધી જ વસ્તુમાં આપણે સામાન્ય જે જ્ઞાની મતલબ અજ્ઞાની લોકો હોય એમને તો જીવનની અંદર અનેક પ્રકારના વિચારોનો ભય હોય છે. ઇવન લવ ટુવર્ડ્સ અ ચિલ્ડ્રન ઓલ્સો ઇન્વોલ્વ્સ અ ફિયર. એટલે દરેક વસ્તુમાં ભય જ રહેલો હોય છે. ઓલવેઝ ઇઝ સ્ટ્રક વિથ ધ ફિયર. અને કેમ એમાં બાળકો પ્રત્યેના પ્રેમમાં શું ભય? એમાં એવું છે કે ભાઈ આ તમે તો બાળકોને પ્રેમ કરો, પણ પેલો બાળકો તમને પ્રેમ કરશે કે નહીં, તમારી કાળજી લેશે કે નહીં, એ વસ્તુમાં તો જરૂર એન્ઝાયટી રહેતી હોય છે. એન્ઝાયટી હંમેશા રહેતી જ હોય છે. ચિલ્ડ્રન્સ લવ ટુવર્ડ્સ મી ઇઝ અ લૂઝેબલ થિંગ. હોય પણ ખરો ન પણ હોય ને એને કારણે એવી એન્ઝાયટી વગેરે રહેતી હોય છે. અને એ સિવાય જેને જે પ્રવૃત્તિ કરે એની પાછળ એને કોઈ નામના નેમ ફેમ વગેરે પ્રાપ્ત કરવું હોય, ધન પ્રાપ્ત કરવું હોય, તો એ બધામાં ચિંતા રહેવાની છે કે જે મળશે કે નહીં મળે, આ જે છે એ પણ જતું રહેશે કે નહીં. એમ આ બધું ફિયર ઓફ લૂઝિંગ ઇઝ ઓલવેઝ ધેર પ્રવૃત્તિ પાછળ. અને માટે એ પ્રવૃત્તિ હંમેશા પ્રભાવિત થાય છે આ બધી વસ્તુઓથી, આવી નેગેટિવ ટેન્ડન્સીથી. જ્યારે અને તો કશું છે જ નહીં, જાણે છે કે બધું મિથ્યા જ છે. એટલે એ મિથ્યા વસ્તુમાં અહીંયાથી આમ ગયું, પેલું ત્યાંથી પેલી બાજુ ગયું, અથવા અહીંથી ઉઠીને બહાર જતું રહ્યું, મારી પાસેથી સામે ગયું. મિથ્યા વસ્તુમાં શું ફેર પડે છે? અને માટે ફિયર બીંગ નોટ ધેર,
એને આવી એન્ઝાયટી નથી હોતી, અને માટે જે કંઈ વ્યવહાર માટેની જે કંઈ સામગ્રી હોય બધી એ એના પ્રારબ્ધ અનુસાર જે પણ આવતી હોય એના દ્વારા એ વ્યવહાર બધું કરે છે. એટલે કે છે સાધન અનુપમર્દનાત, સાધન અનુપમર્દનાત, એટલે વાસ્તવમાં આ બધી લોકસંગ્રહ માટેની જે પ્રવૃત્તિ કરતા હોય એમાં જે સાધનોની જરૂર પડે, મન છે, બુદ્ધિ છે, શરીર છે, અને બીજા બહાર અનુયાયીઓ છે, બીજું ધન છે, આ છે, તે છે, બધી વસ્તુ, એ બધા સાધનો છે પ્રવૃત્તિ માટે. એનું અનુપમર્દનમ, નોન ડિસ્ટ્રક્શન, અર્થાત એ બધા દે આર નોટ ડિસ્ટ્રોયડ, મીન્સ એ બધા અવેલેબલ છે. એટલે વાસ્તવમાં એ બધા જ વ્યવહારના સાધનો એની પાસે ઉપલબ્ધ હોય છે અને એના દ્વારા એ વ્યવહાર કરે છે. અને એ બધા સાધનો દ્વારા વ્યવહાર કરે તો તેથી એના જ્ઞાનને કોઈ પ્રભાવિત થતું નથી. જ્ઞાનનું એક જ કામ છે, જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે, બસ. રિયલ આઈ એ ફોલ્સલી એટ્રીબ્યુટેડ ટુ આ ફેમિલી, આ બધી બોડી, માઇન્ડ, એ બધા સાથે જે હતું એ બધું વાસ્તવમાં ખરેખર હું તો બ્રહ્મ છું, અસંગ છું, પરંતુ જાણે કે હું તો આ બધા વસ્તુઓથી અન્વિત છું, હું જ આ શરીર, મન, બુદ્ધિ વગેરે છું. અને એ પ્રકારનો જે પ્રકાર એ અજ્ઞાન જે હતું એ અજ્ઞાનમાંથી આ જ્ઞાન એને મુક્ત કરે છે. પછી આ બધી મિથ્યા વસ્તુઓ પછી એટલે એને કારણે આ બધી વસ્તુઓ અનાત્મ બની જાય છે, મિથ્યા બની જાય છે. અને મિથ્યા એસેસરીઝ સાથે એ મિથ્યા વ્યવહાર જરૂર કરે છે, હેપીલી કરે છે, એન્ડ દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ. આના માટે છે ને આપણે આ વસ્તુને 89માં શ્લોક સાથે સાંકળવી જોઈએ. 89માં શ્લોકની અંદર આ વસ્તુ પહેલાં કહેવામાં આવી જ, અને 89માં શ્લોકમાં કહ્યું વિદ્યારણ્ય સ્વામીએ, અપેક્ષતે વ્યવહૃતિ ન પ્રપંચસ્ય વસ્તુતા નાપ્યાત્મજાડ્યમ કિંત્વેષા સાધનાન્યેવ કાંક્ષતિ. વ્યવહૃતિ પ્રપંચસ્ય વસ્તુતામ ન અપેક્ષતે. વ્યવહૃતિ, વ્યવહાર જે છે એ પ્રપંચસ્ય, આ જગતની વસ્તુતા, સત્યતાની અપેક્ષા રાખતું નથી. જગત સત્ય હોય તો જ વ્યવહાર થઈ શકે, જગત મિથ્યા હોય તો વ્યવહાર ન થઈ શકે, એવું કશું છે નહીં. મિથ્યા જાણે છે કે સર્વનામરૂપ મિથ્યા છે, અને એવો નામરૂપ વચ્ચે જ વ્યવહાર હોય છે. એક મિથ્યા નામરૂપ બીજાના મિથ્યા નામરૂપ સાથે વ્યવહાર થતો હોય છે. નાપ્યાત્મજાડ્યમ કિંત્વેષા સાધનાની એવ કાંક્ષતિ. એટલે વાસ્તવની અંદર એટલે એના માટે કોઈ સાચા સાધનો વગેરેની અપેક્ષા હોવી એવી કોઈ આવશ્યકતા નથી. માટે આ જ્ઞાની પણ જે છે બહુ સારી રીતે દક્ષતાથી વ્યવહાર કરે છે. ખાલી જ્ઞાન તો અજ્ઞાનનો નાશ કરે ને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતી સત્યત્વ બુદ્ધિ જે છે, આ બધા જગતના પદાર્થો નામરૂપમાં સત્યત્વ બુદ્ધિ જે છે અથવા દેહાત્મ બુદ્ધિ વગેરે છે એનો નાશ કરતું હોય છે. વાસ્તવની અંદર પછી એમાં મિથ્યાત્વ સમજાયા પછી પણ મિથ્યા વસ્તુનો મિથ્યા દેહ સાથેનો સંબંધ, મિથ્યા બુદ્ધિ સાથેનો સંબંધ ચાલુ રહે છે. એમાં કશું ખોટું રહેતું નથી. ઇનફેક્ટ બહુ સારો વ્યવહાર કરે છે, કારણ કે જે પેલી એન્ઝાયટી વગેરે હતી, ફિયર વગેરે હતી, ગુમાવાનો ભય હતો, વસ્તુને સત્ય માનો એટલે તમે વસ્તુને ગુમાવાનો ભય પણ આવે, એ સર્વમાંથી મુક્ત બની ગયો છે. જાણે છે હું પૂર્ણ છું, જગતની વસ્તુઓ તો કેવળ મિથ્યા છે, અને માટે એમાં કશું ગુમાવાનું છે નહીં. 115મો શ્લોક. મિથ્યાત્વ બુદ્ધ્યા તત્રેચ્છા નાસ્તિ ચેત તર્હિ માસ્તુ તત ધ્યાયન વા અથ વ્યવહરન યથા આરબ્ધમ વસત્વયમ. એ કહે છે જ્ઞાની જે છે વાસ્તવમાં આ જ્ઞાન અર્થાત જ્ઞાનીની દ્રષ્ટિનું વર્ણન કરે છે. એકચ્યુઅલી જ્ઞાની જગત તરફ અને જગતના પદાર્થો, એસેસરીઝ બધી પ્રવૃત્તિની જે બધા પદાર્થો જે છે એના તરફની એની દ્રષ્ટિ જુદા પ્રકારની છે. એ વસ્તુ અહીંયા બે રીતે સમજાવે છે. અર્થાત બે પ્રકારના જ્ઞાનીઓ છે. જે લોકોની એક જ્ઞાનીની આ પદાર્થો અને જગત એટલે એસેસરીઝ બધી જે પ્રવૃત્તિ માટેની એસેસરીઝ અને આ બીજું જગત જે કંઈ છે એ તરફની દ્રષ્ટિ એક પ્રકારની દ્રષ્ટિ ધરાવનાર જ્ઞાનીઓ છે. બીજા પ્રકારની દ્રષ્ટિ ધરાવનાર બીજા જ્ઞાનીઓ છે. એટલે એ વસ્તુની અહીંયા વાત કરે છે. એક તો પહેલી જ્ઞાની એવા પ્રકારના છે જે કહે છે કે આ જગત સર્વ કંઈ મિથ્યા છે, એમાં રહેલી બધી એસેસરીઝ પણ મિથ્યા છે, માટે પ્રવૃત્તિ મિથ્યા છે, અને માટે મારે કોઈ પ્રવૃત્તિ કરવી નથી. મિથ્યા પ્રવૃત્તિ કરીને કોઈ ફાયદો છે નહીં. વાસ્તવમાં સમગ્ર જગત પૂર્ણ જ છે, અને હું પૂર્ણ છું, અને એનાથી અન્ય કોઈ બીજી વસ્તુની હવે આવશ્યકતા નથી. આ એક.
બીજા કેટલાક જ્ઞાનીઓ છે વાસ્તવમાં મિથ્યા જાણ્યા પછી પણ એ એ એ એ એ પોતાનો દૃષ્ટિબિંદુથી ભલે મિથ્યા બાજુ પણ જગતના લોકોના દૃષ્ટિબિંદુથી તો હજુ જગત સત્ય વગેરે રહેલું છે. અને માટે એ લોકોના જીવનમાં રહેલા જે પ્રોબ્લેમ્સ છે, સફરિંગ છે, એ ખૂબ બધા છે. એટલે એમને એમાંથી મુક્ત કરવા માટે આ જ્ઞાનીઓ ભલે મિથ્યાત્વ દૃષ્ટિ હોય પરંતુ એ જગતની પ્રવૃત્તિમાં ઝંપલાવે છે. પહેલા પ્રકારના જ્ઞાનીઓ તો કહે છે આ બધી કશુંની જરૂરત નથી કારણ કે આ બધું મિથ્યા છે એમ કરીને એ વિડ્રો થઈ જતા હોય છે. જ્યારે બીજા જ્ઞાનીઓ છે એ વાસ્તવની અંદર આ કમ્પેશનને કારણે ભલે મિથ્યા હોય પરંતુ લોકોની દૃષ્ટિએ તો આ બધું સત્ય છે ને, માટે એ લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ જણાય છે સત્યત્વ બુદ્ધિના કારણે. એને માટે એમને એમાંથી મુક્ત કરવા માટે લોક સંગ્રહ વગેરે કરતા હોય છે. એટલે આ બે પ્રકારના જ્ઞાનીઓનું વર્ણન અહીંયા રહેલું છે. એટલે કેટલાક જ્ઞાનીઓ પોતાના દૃષ્ટિબિંદુથી સમગ્ર જગતને જુએ છે કે આ બધું ડ્રામા જ છે વાસ્તવની અંદર, અને માટે એ લોકો વિડ્રો કરવાનું પસંદ કરે છે. અને એટલે એ લોકોની દૃષ્ટિએ એમના સ્વભાવને કારણે એ કોઈ પણ મતલબ કોઈ આવે ને એની પાસે સ્વાભાવિક છે આવે જ આવા જ્ઞાનીઓની પાસે કેટલાક લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે ત્યારે એક જ વસ્તુ બોલ્યા કરે કે દેર ઇઝ ઓનલી વન સોલ્યુશન, જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. બસ વસ્તુને મિથ્યા જાણો, બીજા સ્તરે એનાથી નીચલા સ્તરે જાય જ નહીં, આની જ વાત કરી. અને હંમેશા આવી રીતે જ્ઞાન પર જ ભાર આપ કરે. બીજા લોકોએ સમજે જ નહીં. બીજા લોકોને બિચારા એમને જીવનમાં કંઈક દુઃખ હોય વગેરે અને એ દુઃખ માટેનો કોઈ વ્યવહારિક ઉપાય બતાવે એની એમને અપેક્ષા હોય જ્ઞાની પાસે. આ આવું બતાવે જ નહીં, જ્ઞાનની જ વાત કરે એટલે બીજા લોકોએ સમજી ન શકે. એટલે જ્ઞાનીઓ એનો અર્થ કે આ બધી સમસ્યાઓ વગેરે તરફ ધ્યાન આપવા નથી માગતા કારણ કે એમની દૃષ્ટિ બધું મિથ્યા થઈ ગયું છે. જ્યારે બીજા કેટલાક જ્ઞાનીઓ જે છે એ જગતને જગતના દૃષ્ટિબિંદુથી જુએ કે જગતના લોકો જગતને કઈ રીતે જુએ તો કે સત્યની દૃષ્ટિએ જુએ. તો વાસ્તવની અંદર એમનો સ્વભાવ આવો, જ્ઞાની પોતે તો જાણે છે બધું મિથ્યા છે પરંતુ એમનો આવો સ્વભાવ છે કે મારે મારી દૃષ્ટિબિંદુથી ન જોવું જોઈએ. એ વ્યક્તિના દૃષ્ટિબિંદુથી જગત કેવું છે તો સત્ય છે, અને માટે એના જીવનમાં અત્યારે જે આ સમસ્યા એ મારી પાસે લઈને આવ્યો છે એના માટે તો સત્ય છે, ભલે મારા માટે મિથ્યા હોય. અને એટલે એ રીચિંગ આઉટ, ધે મે હેલ્પ ધ અધર પીપલ. પહેલા પ્રકારનું જ્ઞાન કહે છે કે ભાઈ જ્ઞાન જ સોલ્યુશન છે, જ્ઞાન પ્રાપ્ત કરો, આ બધું મિથ્યા છે, તમારા જીવનમાં જે આ બધી લાગણીની સમસ્યાઓ છે એ બધી મિથ્યા છે, વાસ્તવમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરો, બીજી વાત નહીં. હા, એટલે આ આવો સ્વભાવ. બીજા કહે છે કે ના ભાઈ મારી દૃષ્ટિબિંદુથી, બીજા જ્ઞાનીઓ એવા છે જે પોતાના દૃષ્ટિબિંદુથી વિચાર નથી કરતા, બીજા લોકોના દૃષ્ટિબિંદુથી તો સત્ય છે માટે એમના જીવનની સમસ્યાઓ એમને માટે તો સત્ય છે માટે મારે મદદ કરવી જોઈએ એવું માને છે. એટલે વિદ્યારણ્ય છેવટે કન્ક્લુડ કરે છે કે આ બધા લેટ ધ સીટર જ્ઞાની સીટ, વોકર જ્ઞાની વોક, અને આ રનર જ્ઞાની લેટ હિમ રન, લેટ ધ ફ્લાઇંગ જ્ઞાની ફ્લાઇઝ એમ. એટલે વાસ્તવમાં બીજા બધા જુદા જુદા પ્રકારના જ્ઞાનીઓને ભલે ગમે તે પ્રકારનો સ્વભાવ હોય, આ બધા લોકોએ વેદાંતનું જે દર્શન છે કે આત્મા સત્ય છે બાકી બધું મિથ્યા છે એ જ્ઞાનમાં બધા જ જ્ઞાનીઓ નિષ્ઠ છે. ભલે એમનો આવો અભિગમ જગત પ્રત્યેનો, જગતના લોકો પ્રત્યેનો, પ્રવૃત્તિ પ્રત્યેનો અભિગમ ભલે જુદો જુદો હોય, તદ્દન વિરુદ્ધ હોય, એક વિડ્રો થઈને બેસી જાય, એક જંપ લાવે એની અંદર અને લોકો સુધી પહોંચે, લોકોની સમસ્યાઓને સત્ય જાણે કે માનીને એમને એમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે. દરેક વખતે જ્ઞાનની ચર્ચા ન કરે, જ્ઞાન પ્રાપ્ત કરો, બધું મિથ્યા છે એવું વાત ન કરે. બીજા સ્તરે, એમના સ્તરે, વ્યવહારના સ્તરે જઈને પણ એમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે, એવા પણ જ્ઞાનીઓ હોય છે. એટલે એવા જ્ઞાનીઓ હેલ્પિંગ ધ નેશન, હા, દેશને પણ મદદરૂપ થાય એવી પ્રવૃત્તિ પણ કરે, કમ્યુનિટીને મદદરૂપ થાય એવી પ્રવૃત્તિ કરે. ફેમિલી હોય, દાખલા ગૃહસ્થ જ્ઞાની હોય તો પોતાના ફેમિલીની સમસ્યાઓ હોય, એ લોકો બધાએ તો આવું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું માટે એ લોકો આવી મિથ્યાત્વ વસ્તુ સમજી નથી શકતા, તો એ ફેમિલીને એમના સ્તરે જઈને મદદ કરે, સમાજને જે કંઈ જરૂરી હોય એની મદદ કરે. અને માટે બંને પ્રકારના જ્ઞાનીઓ છે એમાંથી પહેલો પ્રકારના જ્ઞાની ઇનએક્ટિવ જે છે, બધું મિથ્યા માનીને અને બધાને સલાહ પણ એ જ આપે કે આ જ જ્ઞાન પ્રાપ્ત કરો, અને એવી પ્રકારની સલાહ આપનારા અને આવો પ્રારબ્ધને અનુસાર સ્વભાવ ધરાવનારા પ્રવૃત્તિમાંથી બહાર નીકળી જનારા જે જ્ઞાનીઓ છે એની આ 115મા શ્લોકમાં પહેલાં વાત કરે છે. ઈચ્છા તત્ર નાસ્તિ એમ કહે છે. દે ડુ નોટ હેવ એની ડિઝાયર ઇન એન્ગેજિંગ ઇન વર્લ્ડલી વ્યવહાર.
કોઈ લોક સંગ્રહ વગેરે અથવા જગતની અંદર કોઈ વ્યવહાર કરવાની એમને ઈચ્છા રહેતી નથી. કયો પ્રકારનો વ્યવહાર? એ તો બોલો, તમે બોલો છો લોક સંગ્રહને આ તે, તમે લોકોને મદદને, ટીચિંગ શાસ્ત્ર, ટીચિંગની ઈચ્છા ના હોય, ભણાવવાની ઈચ્છા ના હોય, અને આશ્રમ ચલાવવાની, આશ્રમ ઊભો કરવો, આશ્રમ ચલાવવો એવી ઈચ્છા ન હોય, અથવા પુસ્તકો લખવા, ચાલો સીધું તો નથી ભણાવવું મારે, પણ પુસ્તકો બેઠા બેઠા શાંતિથી લખવું, એવું એ ના કરે. બસ એટલે કેમ? આ બધું મિથ્યા છે વાસ્તવની અંદર. આ પ્રવૃત્તિ જ મિથ્યા છે. મિથ્યા તો બુદ્ધ્યા, કારણ કે સર્વ વ્યવહાર આ મિથ્યા છે. ઇતિ ચેત, જો તમે આવું કહેતા હો, તત માસ્તુ, ભલે, તો તમે એના માટે પ્રશ્ન ન ઉઠાવશો. લેટ ધેમ નોટ ઇન્વોલ્વ ઇન એની બ્લેસેડ વ્યવહાર. એમને ભલે તત માસ્તુ, એમને વ્યવહારમાં ન પ્રવૃત્ત થવું તો ન થાય. તત મીન્સ આવો લૌકિક વ્યવહાર વગેરે, રાજ્યાદિ કહ્યું. એટલે પહેલાં આપણે કહ્યું ને, કેટલાક ગૃહસ્થ જ્ઞાનીઓ છે, એ તો આ જનક રાજા જેવા ખૂબ બધો હજુ તો વ્યવહાર કરી રહ્યા છે, ફેમિલી બધું નિભાવી રહ્યા છે, અને બધું રૂલિંગ ધ કિંગડમ બધું કરી રહ્યા છે. જ્યારે આ જ્ઞાની તો આ બધામાં કે આ તો બધું મિથ્યા છે એમ કહીને બેસી જાય. તો આપણે જ્ઞાનીને, ઉતરતો જ્ઞાની અને આ પ્રવૃત્તિ કરનારો જ્ઞાની, ચડિયાતો જ્ઞાની, આવું બધું ન માનવું જોઈએ. એક્ટિવ જ્ઞાની ઇઝ સુપિરિયર અને પેસિવ જ્ઞાની ઇઝ ઇન્ફિરિયર, આવું બધું ન માનવું જોઈએ. અથવા એક્ટિવ જ્ઞાની આ તો આટલું બધું પ્રવૃત્તિ કેમ કરે છે, હજુ પેલું છોડતા તો છે નહીં, એમ કે હજુ હવે તો રાજા પણ છોડી દેવું જોઈએ ને બધું. હવે ક્યાં સુધી આ બધું પોતાને એનો અર્થ કે બધું મિથ્યા સમજ્યા નથી, હજુ પોતાને પકડી રાખે છે, રાજા બનવાનું પકડી રાખે છે. એમ કરીને કદાચ એને ઉતરતો કે, અને આ એક જગ્યાએ ખૂણે બેઠો હોય અને કશામાં રસ ન લે, કોઈ પ્રવૃત્તિ વગેરેની અંદર, અને જે હોય પહેલાં એ બધું છોડી દીધું હોય, તો એ જ્ઞાની ચડિયાતો આવું કોઈ કહેનારા હોય. આઈધર વે, એટલે ધ્યાયન વા વસતું, એટલે રાજ્ય વગેરેનો કારભાર ચલાવે, અથવા એક જગ્યાએ બેસીને ધ્યાન કરે, અથવા વ્યવહારન વસતું, અથવા બીજો કોઈ વ્યવહાર કરે. યથા આરબ્ધમ, યથા આરબ્ધમ એટલે યથા પ્રારબ્ધમ, પોતપોતાના પ્રારબ્ધ સ્વભાવને અનુસાર ભલે ગમે તે વ્યવહાર કરે. બે જ્ઞાનીઓ વચ્ચે કોઈ ચડિયાતા ઉતરતા પણ ન માનવું જોઈએ. તમારા મનની અંદર આ ઉતરતો કે આ ચડિયાતો, વ્યવહાર કરનાર ચડિયાતો કે વ્યવહાર નહીં કરનાર ઉતરતો, અને વ્યવહાર અથવા વ્યવહાર નહીં કરનારો બધામાંથી મુક્ત થઈને એક ખૂણામાં બેઠો હોય એ ચડિયાતો, અને આ બધા વ્યવહારમાં ઝંપલાવેલું હોય એ ઉતરતો, આવું કશું માનવું ના જોઈએ. દે ડોન્ટ હેવ ઇન્ફિરિયોરિટી ઓર સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, એમનામાં નથી હોતું ને આપણે એમના તરફ ના રાખવું જોઈએ. લેટ ધેમ રિમેઇન ઇન એની કન્ડિશન. એમને જે પણ સ્થિતિમાં રહેવું હોય એ ભલે રહેતા, આવું અહીંયા કહેવામાં આવે છે. આગળ પછી આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.